ચેતર વસાવા અને એમની સાથે સાથે આમ આદમી પાર્ટીના જે અન્ય નેતાઓ પણ હાલ જેલમાં છે। આ આખી બાબતને લઈને ભરૂચ કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા અને હવે ત્યાંથી શું દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે આ નેતાઓને અટકાવવામાં આવ્યા છે એવી પણ બાબત સામે આવી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચમાં જે જીઆઈડીસીમાંથી મેટ્રોપોલિટન કંપનીના બોઇલર બ્લાસ્ટનો જે આખો કિસ્સો સામે આવ્યો હતો અને એ દરમિયાન ચેતર વસાવા અને એમની સાથે સાથે પિયુષ પટેલ, રજની વસાવા, સર્જન વસાવા આ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા। જે લોકોના મૃત્યુ થયા હતા આખી બાબતને લઈને ન્યાયની માંગણી સાથે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ એક આખો વિડીયો પણ સામે આવ્યો હતો કે જ્યાં ચેતર વસાવા એક વ્યક્તિને લાફો મારી રહ્યા છે, રોશન વસાવા। આ આખા કેસને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે પિયુષ પટેલ, સર્જન વસાવા, રજની વસાવા એ લોકોને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે। ચેતર વસાવા પહેલાથી જ જેલમાં છે અને આખી બાબતને લઈને ભરૂચ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા, પરંતુ હવે ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। અમે અહીંયા ગાડી ભરૂચ એક કલેક્ટર ઓફિસ છે, એ કલેક્ટર ઓફિસમાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 જેટલા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી અને ભરૂચ પોલીસ દ્વારા ખોટા કેસો કરી, ખોટી એફઆઈઆરો કરી એ લોકોને જેલમાં મૂકવામાં આવ્યા છે। આજે અમે શાંતિપૂર્ણ રીતે અહીં કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ છો, અટકાવી દીધા છે, અમને આ આવેદનપત્ર પણ આપવા જવાનું। શું આ કલેક્ટર ઓફિસ હોય કે કોઈ પણ કચેરી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલી રહી છે? આજે તમે જો અહીંયા ગાડી માનવતા જેવું કે સંવિધાન જેવું અહીંયા ગાડી કંઈ પણ રહ્યું નથી। અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનોએ કલેક્ટર કચેરી જવું હોય તો 100, 500 લોકો એ લોકો અંદર પ્રવેશબંધી કરે છે। અમારા આગેવાનોને અહીંયા કલેક્ટર કચેરી પર અંદર આવેદનપત્ર સુધ આપવા નથી જતા। અમારા લોકોને ન્યાય અમારે માંગવો કોની પાસે? અમારે આ લોકોને ન્યાય કોની? શું ન્યાયપાલિકા જેવું કંઈ ગુજરાતમાં છે કે નથી? આજે આટલો બધો અત્યાચાર, આટલું બધું શોષણ, આજે અમારા લોકોને આટલું બધું ડરાવવા, ધમકાવવા, દબાવવામાં આવે છે કે કલેક્ટર ઓફિસમાં એક સામાન્ય આવેદનપત્ર નથી આપવા જવા દેતા। આજે અમે લોકો અહીંયા આગળ બેઠા છે, જો આવેદનપત્ર આપવા નથી જવા દેતા આ ભારતીય જનતા પાર્ટીના। અમે ભરૂચ જિલ્લાની પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ તમને લોકોને પણ પ્રજાના ટેક્સના પૈસા મળે છે અને એનાથી જ તમારું ઘર પરિવાર ચાલે છે, તો તમને આટલો બધો ડર શેનો લાગે છે? એટલું બધું રાજનીતિનો ઇન્ટરેસ્ટ હોય તો પછી એને આપણે ખેસ પહેરી દો તમે। ખોટો જે નિયમ પ્રમાણે જે છે તો અમને આવેદનપત્ર આપવા જવા દો એવી તમામ અમારે ભરૂચ પોલીસને, ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી છે। તમામ ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આટલું બધું આ દબાવવા, ડરાવવાનો જે આ પ્રયાસ આ સરકાર દ્વારા, આ ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવે છે, આ યોગ્ય નથી। ભાજપના લોકોને કેમ તમે બધાને અંદર જવા દો? અમે તમને બધી રીતે સહયોગ, સાથ સહકાર આપીએ છીએ। સાહેબને નીચે બોલાવીએ તો એ માન્ય નથી કરતા। ચાલો આપણે રામ ચાલી પાણી મંગાવીએ બધા વાતો, પાણી મંગાવી લો। બંધ કરે ભાઈ, એ બે હાથી પકડ જોડે, એક હાથીમાંથી
જય ભગવાન. ચાલ લેને બરાબર લેને. લેને પકડ નહીં એટલે કેમ છું હેલા નહીં भाई छूटेंगे जेल के ताले टूटेंगे लक्ष्मी भाई छूटेंगे जेल के ताले टूटेंगे लक्ष्मी भाई छूटेंगे जेल के ताले टूटेंगे सज्जन भाई छूटेंगे जेल के ताले. જે વાત કરી રોશનભાઈની તો એની હું સ્પષ્ટતા કરું છું. જ્યારે મારો છોકરો ગ્રામ પંચાયતનો સરપંચ હતો ત્યારે 32 વર્ષથી ગૌચરની જમીન આ રોશનના પપ્પાએ ખેડેલી છે. એના માટે મેં જ લડત ચલાવી અને 7 એકર જેટલી જમીન સરકારને દબાણમાં લઈને આ રીતે કરેલું છે. ત્યારે એ ભાજપનો કાર્યકર હોવાથી એને બચાવવા માટે આ રજનીનું ષડયંત્ર આ લોકોએ રચેલું છે. એમાં બીજું કંઈ છે નથી. કલેક્ટરશ્રીને પણ મેં ઘણીવાર લેટર લખેલા છે, મામલતદાર પ્રાંતને બધાને લેટર લખ્યા, મુખ્યમંત્રીને પણ લખેલા છે. આજ સુધી એની પર કંઈ ફરિયાદ થઈ નથી. આજે પણ એની તપાસ થઈ નથી. તો એને તપાસ થાય અને એ પણ જેલમાં જાય એવી મારી માંગણી છે. અહીંયા ખાસ કરી અને હવે આ જે આખો વિરોધ સામે આવ્યો છે, પરંતુ એમને હજી સુધી કલેક્ટર કચેરીની અંદર નથી જવા દેવામાં આવ્યા એવી પણ વાત અહીંયા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી છે. અને વધુમાં જે આખો કેસ કરવાવાળા છે રોશન વસાવા, એને લઈને પણ અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ સમગ્ર બાબતને લઈને આખા કેસમાં શું થાય છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.